હા બ્રો નલા. હા બોલ. તમારા નવરાત્રીમાં ગરબા ગાવાવાળા આવે ને એમને મારવાના હે. છા હું જાણે જાણે ગાવા જાઉં ને તાણે તાણે એક જ ગીત ગાહે. ટુન ટુન ના પગલા પડ્યા. એ ભગવાન ઈ ટુન ટુન નહીં કુમકુમ ના પગલા પડ્યા ઈ છે. આરો ડોબો મને પટકાડે છે. પારુલ એક કામ કરીશ? જો બેડ ઉપરથી ઊભું ના થવાનું હોય ને તો કરીશ. તો બેડ ઉપર તો શું તારજો પાણી પી માંગુ? હા બ્રો નલા. હા બોલ. ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક? ગર્લફ્રેન્ડ એટલે બસ, મતલબ કે તમને ના ફાવે ને તો તમે આગલા સ્ટેશને ઉતરી શકો, અને પત્ની એટલે સમુદ્રમાં ચાલતું જહાજ, તમને ફાવે કે ના ફાવે તમે ક્યાંય ઉતરી ના શકો. હા ભાઈ પપ્પા, હા બેટા. ધારો કે તમારે એક દિવસ 1 કરોડ રૂપિયાની લોટરી લાગે હા. અને તમને એ જ દિવસે ખબર પડે કે કોકે મમ્મીને કિડનેપ કરી લીધી છે, તો તમે શું કરો? અસંભવ. મારે એક દાડામાં કોઈ દાડ 2 લોટરી લાગે જ નહીં. બજાર જાઓ ને તો 2 કિલો સફરજન લેતા આવજો અને જોજો શેતરાઈ ના આવતા. હવે મારું આખું ખાનદાન તને 2 વખત જોવા આવ્યું હતું, તોય શેતરાણા હીન. બોલો શું તકલીફ છે તમને? સાહેબ મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર નહીં વધતા. અરે બેન આ દવાખાનું છે, તમારા ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર અહીં ના વધે. હેલા હા બોલ. તમને આ વરસાદની સિઝનમાં એવું થતું હશે ને કે હું બહાર જઉં, છબછબિયા કરું, પાણીમાં કૂદકા મારું. એમાં તમારો વાંક નહીં, દેડકાનો સ્વભાવ જ એવો હોય. પારુલ, આપણા લગ્નને 19 વર્ષ થયા. હા, તો આ 19 વર્ષમાં તે એક પણ વાર મને પનીર ટીક્કાનું શાક કરી નહીં ખવડાવ્યું. તમારા મમ્મીને કહી દો કે આખા ગામમાં મારી ટીકા કરવાનું બંધ કરી દે, પછી પનીર ટીકાનું શાક ખવડાવીશ. જો જેવી રીતે નાઈફમાં કે સાયલેન્ટ હોય ને, એવી જ રીતે વાઈફમાં ક્યાંથી સાયલેન્ટ હોય છે? હસબન્ડ સાયલેન્ટ હોય ને. સાચું છે. મારી શરત બસ એટલી છે કે માત્ર મારું હોવું જોઈએ, પછી મરું પણ મૂકું નહીં હોવાલા. જોજો હા પપ્પા, આ વાતની મારી મમ્મીને ખબર ના પડી જાય, નકર તમે મળશો ને ત્યાં સુધી મારી મમ્મી તમને મૂકશે નહીં હો, મારા કલેજા. આ તો હું લગ્ન કરીને તમારે થાય ને તારનું તમારે હારું હે, ને તો કઈ સક્કોરું નતું. એવું હે એમ? આજ તો વળી તો એક કામ કર, થોડાક દાડા તારા બાપના ત્યાં જઈએ ને તો એમને સારું થઈ જાય. યાર પારુલ, હું તને પગે લાગુ યાર, તું મારી જોડે બાજ ના કરીશ, હું બીમાર થઈ જઉં યાર. મારો જીવ નહીં ચાલતો તમારી જોડે બાજવાનો, પણ હું શું કરું? હું જો તમારી જોડે ના બાજુ ને તો હું બીમાર થઈ જઉં. પારુલ, તને એક વાત કહું? હા બોલો. જો સમય આવશે ને તો હું તારા માટે ઝેર પણ ખાઈ લઈશ. હવે સાના માના બેહોને મારું બનાવેલું રીંગણાનું દૂધીનું શાક ખાતા નહીં અને ઝેર ખાવાની વાતો કરે છે. હા બ્રનલા, દિવાળી આવત મને 2-3 ડ્રેસ લેવડાવો ને. ડ્રેસ પછી લેજે, આ મૂછ વધી ને ઈ કપાવાનું કર પેલા. ડોક્ટર સાહેબ, હોસ્પિટલમાંથી રજા ક્યારે મળશે? જો તમારું ઓપરેશન સફળ થઈ જાય ને તો 1 અઠવાડિયામાં, નકે અડધો કલાકમાં. આ શું કરે તું? પાવડર લગાવું. આટલો બધો? આથી કાલ આ પાવડર એક્સપાયર થઈ જવાનો હોય એટલે આજ લગાવી દો ને. ત્રાસ છે તારો. પત્ની જે કેવું પાત્ર છે જે પોતાના પતિને સૌથી વધુ પ્રેમ કરે. શું સકોરા પ્રેમ કરે છે? સંડાસમાં 10 મિનિટ ફોન લઈને બેહીએ, તમારે સહન તો થતું નહીં. સંભળાતું નહીં? ચાંદની નીચેથી બૂમો પાડું તમને. હા પણ મેં કીધું તો ખરો કે 5 મિનિટમાં આવું. 5 મિનિટ કઈ નહીં. અભિયાન કરનો તો પાડવાનું ચાલુ કરો કે તમારો પાડી દઉં. અમારા ઊભા થા. આ મોબાઈલ લઈને બેસી આખો દાડો. જો હું તારા માટે વડાપાઉં લાવ્યો. પપ્પા મમ્મી ઘરે હે તોય તમે રોજ બહારથી કેમ ખાવાનું લઈને આવો છો? અલી ભૂડી, હું તારા મમ્મીને કંઈક બનાવવાનું કહું નવું એટલે તારા મમ્મી સીધી મારી જોડે 10,000 રૂપિયા માગે. પણ એ એટલા બધા પૈસાનું કરે હે શું? આલુ તો ખબર પડે ને. ભાવેશભાઈ, હવે તમારી વાઈફ માત્ર 2 દિવસની જ મહેમાન હે. આઈ એમ સોરી. અરે બુડો, એમાં સોરી શું કહો? આટલા બધા વર્ષ ઝેલી 2 દિવસ વધારે.
હા બ્રોનલા, હા બોલ. તમે જતા હોય અને રસ્તા પર 200 ની 2000 ની નોટ પડી હોય તો તમે કઈ ઉઠાવો? એમાં કઈ પૂછવાનું છે? 2000 ની. હા ગાંડા જેવા રહ્યા. 200 ની નોટ લેવાય, 2000 ની તો બંધ થઈ જઈએ. આટલી એ ખબર ના પડે? હેલા તમને ખબર હે શું? મા બાપે કરેલા કર્મનું ફળ સંતાનોએ ભોગવવું પડે. શું વિચારો? હું એ વિચારું છું કે મારા મા બાપે એવા કયા ખરાબ કર્મ કર્યા હતા કે મારા લગ્ન તારીખ અંગત થયા. હેલા, હા બોલ. પતિ અને પત્નીમાં શું ફરક? પતિ એટલે જે એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે, ઈ પતિ. અને પત્ની એટલે જે બે કાનેથી સાંભળે અને પછી મોઢેથી ધડાધડ. અમે ચાવ કરીએ છીએ. પણ તારી વાત છે ને, તો પતિ પત્ની ની વાત. સારું જ નહીં બોલતા. આમ જો, અમારી સામે થોડું માપમાં રહેવાનું, નહીં તો લાશો પાથરી દેશું, લાશો. લગન પહેલા આવું કહેવાડા, લગન પછી પથારી પાથરે. જો ભાવેશ, આ ડ્રેસ પણ કેવો લાગે? ઈ તો ડાચા હારા હોય ને તો બધું હારું જ લાગે. એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે મારું ડાચું નહીં હારું એમ? અરે ના ના, હું ચા એવું કહું, હું તો એવું કહું કે તારું ડાચું હારું છે એટલે તને બધા ડ્રેસ હારા જ લાગે. હા એમ, કઈ આડું અવરું બોલતા નહીં, ને તો ટાંગા ભાગી નાખીશ તમારા. પપ્પા આ તો તમે બચી ગયા. હાચું. પપ્પા હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું પણ? તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? હા બ્રોનલા, હા બોલ. અત્યારે જે મોંઘો ફોન હોય ને એવો એક નવો ફોન મને લઈ આપો ને. મમ્મી તારીમાં મોકા ફોન ની શું જરૂર છે? કરવાની તો તાર પંચાયત જ છે. એ તો સસ્તા ફોન માં થઈ જાય. તારા હાથ બતાય છે? અરે વાહ, તારા હાથ તો બહુ સારા હે. તો ખાવાનું આટલું ગંધાતું ચમ બનાવે તું? થોડું શીખો. પારુલ યાર, તને મેં કાલનું કીધું તું યાર, આનું બટન ટાંકવાનું. હવે આ પેન્ટ પહેરી મારે બહાર કેવી રીતે જવાનું? તમને દેખાતું નહીં મારી તબિયત 2 દિવસથી ખરાબ છે? તમારું પેન્ટ મહત્વનું હોય કે તમારી પત્ની? તારી વાત સાચી કે પેન્ટ કરતા પત્ની મહત્વની છે, પણ પત્ની વગર બહાર જઈ શકાય, પેન્ટ વગર કેવી રીતનું જવાનું? લાવો તલા તમારા ચશ્મા આપો. આ શું કર્યું તે? હું આખો દિવસ ઘરમાં નોકરાણી જેમ કામ કરું ને તોય તમને દેખાતું નહીં ને એટલે ચશ્મા સાફ કરી આપ્યા. એમ કામ ના કરો આખો દિવસ. હેલા, તમને ખબર હે શું? આપણી પાડોશન કહેતી હતી કાલ રાતે તમારા ઘરમાં ચૂડેલ ફરતી હતી. હું તને એટલે જ ના પાડું છું કે તું ખુલ્લા વાળ રાખીને ઘરમાં ના ફરીશ. બધાને બીવડાવતી ફરે હે. હા રે, તાર બને એવીને પૂછીને પછી કહું. હો, શું કહેતા ભાઈ? ઈ એવું કહે કે દિવાળીનું વેકેશન પડ્યું ને તો હું આવું તો તમારા માટે હુતડી બોમ્બ લેતો. ના હો, એને ના પાડી દેજે. કઈ હુતડી બોમ્બ કઈ લઈને નહીં આવવાનું. આ એક પરમાણુ બોમ્બ આલ્યો એ જ હચવાતો નહીં અમારે. હુતડી બોમ્બ ની હાડી. પપ્પા આજ મમ્મીએ ફરતી દૂધીનું શાક બનાવ્યું છે. હું તો હોટેલમાં ખાવા જવાની. મારા ચંપલ ચા? ના, હું તો મસ્તી કરું. દૂધી તો હારી સ્વાસ્થ્ય માટે. ખોર, મને જ્ઞાન ના આપીશ. મને દૂધીનું શાક નહીં ભાવતું. ચૂપચાપ ચંપલ લઈ આય તો આપણે બે હોટલમાં ખાવા જઈએ. આ શું છે પપ્પા? કઈ નહીં, ઈ તો તાર પપ્પા ઘર સાફ કરવાનું ના પાડતા હતા. હેલા, તમને ખબર હે કાલ રાતે મને એક એવું સપનું આવ્યું જેમાં તમે 2000 રૂપિયા આપીને એવું કીધું કે જ્યાં તને જેવી સાડી ગમે ને એવી લઈ આય. આ તે તો સપનું કહેવાય, એમાં શું છે? આ તો તમને મારા હામ ઈ સપનું ખોટું ના પડવા દેતા. સપનું જોયું હમ તે સપના મેં તને 2000 રૂપિયા આપ્યા કે નહીં? હા તો એ વાપર ને જલસા કર. રોકડા લેવા હે. સપનાની વાત સપનામાં હોય.